વાસુદેવયા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ઓમ વિરાજમાન છે. મહાપ્રભુજી અહીંથી પધારી રહ્યા હતા. એક સુંદર ગ્રસ્તનો પરિવાર હતો અને ગ્રસ્તના પરિવારમાં પતિ પત્ની અને બે નાના બાળકો મહાપ્રભુજીએ જોયા. માં કઈ દહીં વલોવતી હતી, પિતા કોઈ કામમાં હતા અને આ બે નાના બાળકો 5 અને 7 વર્ષના મટકી લઈને આવી ગયા અંદરથી અને માખણ ખાવા લાગ્યા. મહાપ્રભુજી જ્યારે આ દ્રશ્ય જુએ છે ત્યારે એમને દાઉજી અને બાલકૃષ્ણ પ્રભુના દર્શન આ બંને બાળકોમાં થાય છે. એટલામાં આ માં આવી અને જોયું તો માખણ ખાઈ રહ્યા છે, લઈને મારવા લાગી બાળકો. મહાપ્રભુજીથી રહેવાયું નહીં. મહાપ્રભુજી ત્યાં ગયા ને રોક્યા મારે. અરે નાના બાળકો તો સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ હોય છે, એને આમ મારાય નહીં, એને તો વાલથી આરોગાવા. અને આમ મહાપ્રભુજીની આ કરુણા. મહાપ્રભુજી તો સર્વમાં ઈશ્વરના દર્શન કરનારા છે, તો આમ બાળકમાં ભગવત દર્શન કરાવ્યા અને જ્યાં માને કહ્યું તો આ તો પ્રભુ રૂપ છે, તો એને પણ બાલકૃષ્ણના દર્શન એ બાળકમાં થયા. આ મહાપ્રભુજીએ આ ગ્રહસ્થી ઉપર કૃપા કરી, બિરાજી ભાગવતજીનું પારાયણ કર્યું. તગડીમાં બિરાજતા મહાપ્રભુજીને આપણે સર્વ વંદન કરીએ. 69માં બેઠકજી એ નરોડામાં બિરાજતા. અમારા અમદાવાદના બહારના ક્ષેત્રમાં નરોડા ગામ અને ત્યાં મહાપ્રભુજી બિરાજમાન છે. અહીંયા ગોપાલદાસ ક્ષત્રિય ત્યાં મહાપ્રભુજી બિરાજ્યા. શ્યામલાલજીનું સ્વરૂપ પુષ્ટાવીને પધરાવી દીધું, જે આજે પણ અમદાવાદમાં બિરાજમાન છે. અને અહીંયા ગોપાલદાસ પર એવી કૃપા થઈ, મહાપ્રભુજીએ એ ઝારીજીનું જલ, જ્યારે મહાપ્રભુજીની એવી કૃપા ગોપાલદાસ પર કે તાવમાં એટલા તપી રહ્યા હતા અને એટલો બધો તાવ ચડ્યો હતો, કોઈ જળ આપનારું નહોતું અને વિવળ થયેલા ગોપાલદાસ સ્વયં શ્રીનાથજી બાબા પોતાની ઝારી લઈને આવ્યા અને જલપાન કરાવ્યું. એવો ઉલ્લેખ આપણે ત્યાં આ ચરિત્રમાં, બેઠક ચરિત્રમાં મળે છે. નરોડામાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. આગળ 70માં બેઠકજી એ ગોધરાના બેઠક છે. અહીંયા ગુસાઈજીના પણ બેઠકજી છે, ગોકુલનાથજીના પણ બેઠકજી છે. મહાપ્રભુજીની સાથે મહાપ્રભુજી પણ બિરાજમાન છે. રાણા વ્યાસ અહીંયા ગોધરામાં રહેતા. થોડું શાસ્ત્ર અધ્યયન કરી લીધું એટલે એટલો બધો મદ એમને આવી ગયો કે મારા જેવો વિદ્વાન કોઈ નથી. ગામમાં જેટલા વિદ્વાનો હોય એમને શાસ્ત્રાર્થ કરવા બોલાવે અને પરાસ્ત કરે. અને એમ થઈ ગયું કે હવે મને કોઈ જીતી શકે એમ નથી. ભક્ત પર કૃપા કરવી હોય ને તો એનો અહંકાર ભગવાન તોડાવે છે. જીવનો બગાડ કરવો હોય ને તો એની બાજુ એના વખાણ કરનારા ગોઠવી દે, એનો અહંકાર વધારનારા લોકોને ગોઠવી દે. અને એનો સ્વીકારવો હોય ને તો કેમે કરીને ભગવાન એનો અહંકાર તોડી દે. પ્રભુ ઘણી વાર જો જીવની ભીતર તો પાપ દુર્વૃત્તિઓ આ થવાની છે અને એને ઘણું એમ થાય કે મારું ધારેલું કરી લઉં. ભગવાન ઘણીવાર પ્રતિબંધો આપી આપણને પાપ કરતા રોકી લે છે. એ સમય આપણને ન સમજાય, એ સમય આપણને અફસોસ થાય, લો મારું ઈચ્છેલું ન થયું, મારું ધારેલું મને ન મળ્યું, હું ઈચ્છતો તો એ કરવા હું ન કરી શક્યો. એ સમય માણસને ગમે નહીં, પણ થોડા દિવસ પછી જયારે સમજ આવે ને ત્યારે સમજાય કે જો હું તો પાપ કરી જ લેત, પણ ઠાકોરજીએ વિપરીત સંજોગો કરી મને પાપ કરતા રોકી લીધું. પ્રભુ ઘણીવાર સંજોગો વિપરીત કરીને આપણને બચાવી લે છે, પણ જીવને એ સમય સમજાતું નથી. અહીંયા જયારે અહંકાર વધી ગયો, ઠાકોરજી બધું ચલાવી લે પણ મદ ન ચલાવે, અહંકાર ન ચલાવે. દાસ થવામાં જ ભક્ત જીવનની સર્વોચ્ચ ઊંચાઈ છે. પણ જો અહંકાર કોઈ પણ પ્રકારથી આવ્યો, કારણ કે અહંકાર આવડત વાળાને જ આવે, અનાવડતને ના આવે. ક્યારેક કોઈને પાપનો અહંકાર ન, ક્યારેક કોઈ જો મારા જેવો ગુસ્સો કોઈ ના કરી શકે, આવું કોઈને ઈગો કરતા જોયો? મારા જેવી ચોરી કોઈને ના આવે, આવો ઈગો જોયો? પાપીને અહંકાર નથી આવતો, પુણ્યશાળીને જ આવે. મારા જેવું દાન કોઈ ના આપી શકે, મારા જેવું કોઈ ગાઈ ના શકે, મારા જેવી સામગ્રી ન બનાવી શકે, મારા જેવું કોઈ બોલી ના શકે. ગુણ જ મદ આપે છે, અવગુણો મદ નથી આપતા. અને એટલે જ ગુણવાને વધારે સાવધાન રહેવું પડે. ઘણા લોકો કહે જે કાંઈ નથી કરતું એને કોઈ નથી કહેતું, અમે આટલા પાઠ કરીએ, સેવા કરીએ, છતાંય અમને જ કહું, અમને જ કહેવાનું. હા, એટલે તારી પાસે ગુણ છે. જેની પાસે ધન હોય ને એને ચિંતા હોય કે કોઈ ચોરી ન જાય. જેની પાસે કાંઈ ના હોય એને શેની ચિંતા હોય? તો જેની પાસે કોઈ ગુણ નથી એને ચિંતા નથી. ચિંતા એને છે જેની પાસે કોઈ ગુણ છે. ગુરુજનો એને જ સાવધાન કરે છે કે જો તારું કોઈ ચોરી ન જાય, સાવધાન રહેજે. તારી પાસે છે જતું ન રહે, સાવધાન રહેજે. તારી પાસે ભાવની નિધિ છે. મહાપ્રભુજી હરિરાયજી એ જ કહે છે ને, આપણો ભાવ એ જ સાચું ધન આપણું છે. અને કોઈ એ હરી ન જાય એની સાવધાની રાખે. અને હરવા માટે અપમાન કરવાની જરૂર નથી, પ્રશંસા દ્વારા હરી શકાય છે.
અસુરોએ હણે ને દેવતાઓએ હણે. અસુરો અપમાન કરીને હણે, દેવતાઓ સન્માન કરીને હણે. તો આ બંને રીતે સાવધાન રહેવું. વૈષ્ણવે તો હંમેશા વિચાર કરવો, ઠાકોરજી મને અવસર આપે છે સેવા કરવા, પ્રભુ મને મોકો આપે છે, અને આ સેવા મળે છે એનાથી મોટું કોઈ સન્માન ન હોઈ શકે. કારણ કે સેવા મળવી એટલે ઠાકોરજી આપણા પર રાખેલો વિશ્વાસ છે કે આ કામ તો આ જ કરી શકશે, એટલે એને જ હું સોંપું. પ્રભુ નક્કી કરીને આપણને સોંપે છે કારણ કે આપણા પર ભરોસો રાખે છે, આ સારી રીતે કરશે. અને એ વિશ્વાસ પ્રભુનો છે, એને સેવા માનીને જ્યારે જીવીએ એ વિશ્વાસ જ વૈષ્ણવનો શ્વાસ છે. અને જ્યારે વિશ્વાસ પ્રભુનો તૂટે છે ત્યારે વૈષ્ણવતાનો શ્વાસ પણ રૂંધાઈ જાય છે. એટલે પ્રભુનો વિશ્વાસ ન તૂટે એ રીતે સેવા કરો. પ્રભુએ આપણા પર ભરોસો રાખ્યો છે, એ રીતે ઉત્તમ રીતે સેવા કરો કે જેથી ઠાકોરજી પ્રસન્ન થઈ જાય. દુનિયા તો રાજી થાય, એ તો આજે પ્રશંસા કરશે ને કાલે નિંદા કરશે. સાચી સેવા એ છે જેનાથી આપણો ઠાકોરજી રાજી થઈ જાય. જે દિવસે સેવા કરી ઠાકોરજીની સામે ઉભા હો અને પ્રભુ સ્મિત કરતા દેખાય ત્યારે માનજો કે આજે મારું સાચું સન્માન મને મળી ગયું, કારણ કે મારાથી આજે ઠાકોરજી રાજી થઈ ગયા. અને આ ભાવ જ્યારે રાખીએ છીએ ત્યારે સેવા કરવાનો આનંદ આવે છે. અહીંયા મન આવ્યો, થયું કે વિદ્વાનો તો કાશીમાં રહે છે અને એ લોકોને હરાવીને આવું ને ત્યારે મને સાચો આનંદ આવશે. અને કાશી ગયા અને પહેલા જ શાસ્ત્રાર્થમાં હારી ગયા. એવું અપમાન લાગ્યું, અરે બધે જીતનારો હું અને આ કાશીના વિદ્વાનોએ મને એક જ વારમાં હરાવી દીધા. હવે તો મને જીવવાનો અધિકાર, હું તો આત્મઘાત કરી લઉં. આવ્યા ગંગાજીના કિનારે અને થયું કે હમણાં કૂદકો મારીને આત્મહત્યા કરી. પણ શ્રી મહાપ્રભુજી જેના પર કૃપા કરવાના હોય ત્યાં જ બાજુમાં મહાપ્રભુજીને દમલાજી ઉભા છે. એટલામાં દમલાજીએ પ્રશ્ન કર્યો કે જયરાજ, કોઈ ગંગાજીમાં કૂદીને મરી જાય એને શું ફળ મળે? મહાપ્રભુજીએ કહ્યું, આત્મઘાતથી મોટું બીજું કોઈ પાપ નથી. ભગવાને આટલું સુંદર જીવન, જો કોઈ પણ વસ્તુ જીવન કરતા મોટી ન હોય, કોઈ વસ્તુ ન મળી, કઈ ધારેલું ન થયું, પણ એનાથી કોઈ જીવન થોડી સમાપ્ત થાય છે. જીવન તો હજી ઘણી તકો તમને આપવાનું છે. એક તકમાં હારી જાવ છો, થાકી જાવ છો, આ ભગવાનનું અપમાન છે. ભગવાને કેટલો વિશ્વાસ રાખીને તમને માનવ દેહ આપ્યો, એમાં પણ વૈષ્ણવના કુળમાં જન્મ, કેટલા પુણ્યો પછી મળ્યો, અને જો કોઈ જીવન સમાપ્ત કરવાનું વિચારે ને તો એ ભગવાનનું અપમાન કરી રહ્યો છે. હજી ઘણી તકો મળવાની છે. કોઈ અવસર, કોઈ એક ઘડી યા એક મોકો એ જીવન કરતા મોટું ન હોઈ શકે. મહાપ્રભુજીએ કહ્યું, એને તો સૌથી મોટું પાપ કર્યું કહેવાય, અને એને 7 જન્મ સુધી આત્મઘાત કરવો પડે. 7 જન્મમાં એવું દુઃખ મળે કે આત્મઘાત કરો. એટલે સાવધાન થો. અને આ સાંભળ્યું રાણા વ્યાસ, અરે આવું પાપ, શરણમાં આવ્યા, જયરાજ કૃપા કરો મારા ઉપર. અને મહાપ્રભુજીએ શરણે લીધા અને ચતુશ્લોકી ગ્રંથ ભણાવ્યો રાણા વ્યાસ. 4 શ્લોકનો ગ્રંથ. અને ગ્રંથનો એવો પ્રભાવ થયો કે સમગ્ર કાશીના વિદ્વાનોને હરાવી દીધા રાણા વ્યાસ. ચતુશ્લોકી આપણે ત્યાં જયારે ષોડશ ગ્રંથ ઉપર આવતા વર્ષે કથા કરીશું ત્યારે ચતુશ્લોકી પર ચર્ચા કરીશું. સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ. 4 શ્લોકમાં વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ મહાપ્રભુજી સમજાવી દીધા. રાણા વ્યાસનો દિગ્વિજય થયો છે, શરણે આવ્યા છે, સમજાઈ ગયો કે જીવનમાં ભગવત સેવાથી મોટું કોઈ બીજું જ્ઞાન ન હોઈ શકે. વંદન કરીએ ગોધરામાં બિરાજતા મહાપ્રભુજીને. 71માં બેઠકજી એ ખેરાળુના બેઠકજી છે. મહાપ્રભુજી અહીં પધાર્યા છે ખેરાળુમાં. જગન્નાથ જોશીનું ઘર છે. મહાપ્રભુ નરહરી જોશી, જગન્નાથ જોશીની વાર્તા આવે છે. મહાપ્રભુજી એમના ઘરમાં મુકામ કર્યો છે. અહીંયા વિઠ્ઠલનાથજી અને મદન મોહનલાલજીના સ્વરૂપ બિરાજે છે. આજે પણ ખેરાળુમાં એમના વંશજો અહીંયા સેવા કરે છે ઠાકોરજીની, મહાપ્રભુજી. એ રીતે આખું વંશ પરંપરાગત ભગવત સેવા એમના ઘરે બિરાજે છે. મહાપ્રભુજી અહીં પધાર્યા અને વાર્તા પ્રસંગમાં આવે છે ને કે બાલકૃષ્ણલાલ પુષ્ટાવીને મહાપ્રભુજી પધરાવ્યા અને બહુ એક દિવસ ઉતાવળ હતી કામની, એટલે ઠાકોરજીને ગરમ ગરમ ખીર ધરી દીધી. ગરમ ખીર ધરી. અને ઠાકોરજી જો રાજભોગ તમે સાજો નાખો, સૌથી પહેલો હાથ ક્યાં જાય ઠાકોરજીમાં? એમની ભાવતી વસ્તુ હોય ને એમાં. યા તમે કોઈ નવી સામગ્રી ધરી હોય ને એમાં. જો તમે અઠવાડિયા માટે કોઈ સામગ્રી બનાવી હોય અને તમને એમ થાય કે કાલથી હવે આ સામગ્રી ધરીશ, તો પ્રભુ બહુ બેચેન થઈ જાય. એટલે જે સામગ્રી બનાવો ને એ દિવસે તો થોડી ધરી જ દે. કોઈ પણ નવી સામગ્રી બનાવી હોય, તમે કાલથી 7 દિવસ ધરવા ના હો, પણ જે દિવસે બનાવો એ દિવસે થોડી ધરી જ દો. કારણ કે પ્રભુનું મન એમાં હોય છે, એમાં આચાર્યોના વચન છે.
અને પ્રભુને સૌથી પ્રિય શું છે? મીઠી ખીર જો ભાવે લાલ કો, મીઠી ખીર જો ભાવે और बूरो अधिक मिलावे। एक तो आटली मीठी खीर ने ठाकुर जी के भैया भैया और थोड़ो बूरो यहाँ पे डाल, और थोड़ो बूरो पधराओ, ये भी मीठी खीर ठाकुर जी ने भावे। એટલે ખીર ગરમ ગરમ ધરી દીધી ઉતાવળમાં, ઠંડી કર્યા વગર, અને ઠાકોરજીને ભાવે ખીર એટલે સીધો ખીરમાં હાથ નાખ્યો આરોગવા માટે, અને સીધું હાથમાં લઈ તો લીધો, પણ એટલી ગરમ હતી કે ઠાકોરજીના હાથ દાજી ગયા અને હોઠ દાજી ગયા। આજે પણ તમે જો દર્શન કરો ત્યાં ભગવત સ્વરૂપના, તો એ ખીરથી દાજેલા હાથ અને મુખ છે। એટલે ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરી ઠાકોરજીને ક્યારે પણ એકદમ ગરમ વસ્તુ નહીં ધરવી, સુહાતી વસ્તુ ધરવી। આપણે ત્યાં શબ્દ છે સુહાત। ઠાકોરજીને સ્નાન પણ ગરમ જલથી કરાવો ને તો થોડું પોતાના આંગળીના પાછળના ભાગમાં નાખી દઉં, એટલે જોઈ લેવું કે બહુ ગરમ કે બહુ ઠંડુ તો નથી, ગુનગુનું, જે સુહાતો શબ્દ બ્રજભાષાનો છે, અનુકૂળ આવે એટલું ગરમ હોવું જોઈએ, અને એ પ્રમાણે ઠાકોરજીને ધરવું જોઈએ। એટલે ત્યાં આજ્ઞા કરી કે ગમે તેટલી ઉતાવળ હોય પણ ઠાકોરજીની સેવામાં આવી ગરમ વસ્તુ પ્રભુને નહીં આરોગાય, નહીં તો પ્રભુને શ્રમ પડે છે। તો અહીંયા ખેરાલુમાં મહાપ્રભુજી બિરાજા છે। યુગલ ગીત ઉપર મહાપ્રભુજી સુબોધની પર વચનામૃત કર્યા છે, ભાગવતજીનું પારાયણ કર્યું। બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। 72માં બેઠકજી સિદ્ધપુર, અમારું કડી ગામ આવે ત્યાંથી આગળ જાવ એટલે સિદ્ધપુર આવે, મહેસાણાની પાસે, અને સિદ્ધપુરમાં મહાપ્રભુજીના બેઠકજી છે। બિંદુ સરોવર ત્યાં છે। કપિલ ભગવાનની કૃપાથી માતા દેવહૂતિ એનો ઉદ્ધાર અહીંયા થયો, એટલે માતૃ તર્પણ આદિ સિદ્ધપુરમાં બિંદુ સરોવરમાં જઈને કરાવવામાં। માતા પાછળની વિધિ હોય ને એ અહીંયા સિદ્ધપુરમાં થાય। આપણે ત્યાં ભાગવતજીમાં કથા આવે છે કરદમ અને દેવહૂતિ। કરદમજી અહીંયા એવું તપ કર્યું હતું કે પ્રભુની આંખમાંથી અશ્રુ બિંદુ પડી ગયા, અને એનાથી જે સરોવર બન્યું એને કહેવાય બિંદુ સરોવર। અને કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું, સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે। માતા દેવહૂતિને જોયા અને માતા દેવહૂતિ આવ્યા કપિલ ભગવાન પાસે, બંનેની વચ્ચે સંવાદ થયો છે, સુંદર સત્સંગ થયો, અને કપિલ ભગવાનની કૃપાથી માતાનો ઉદ્ધાર અહીંયા થયો છે। મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કર્યું છે। મહાપ્રભુજીને વંદન કરીએ। 73માં બેઠકજી અવંતિકાપુરીનો, ઉજ્જૈન અવંતિકાપુરી। અહીંયા મહાપ્રભુજી પધાર્યા ઉજ્જૈનમાં। ઉજ્જૈનમાં અનેક વિદ્વાનોના અનેક પ્રસંગો આવ્યા। જ્યારે ખબર પડી વિદ્વાનોને ત્યાંના કે માયાવાદનું ખંડન કરીને બ્રહ્મવાદની જેમણે સ્થાપના કરી છે અને વિદ્યાનગરમાં જેમનો દિગ્વિજય થયો છે, જગતગુરુનું સ્થાનમાં બિરાજ્યા છે, એ મહાપ્રભુજી અહીંયા પધાર્યા છે। એટલે બધા બ્રાહ્મણોએ ભેગા મળીને વિચાર કર્યો કે આ તો બધાને પરાસ્ત કરી દે છે, તો એમ કરીએ આપણે 100 જણા એક સાથે ભેગા મળીને જઈએ અને એક એક વારાફરતી પ્રશ્નો પૂછવાની જગ્યાએ 100 જણા એક સાથે પ્રશ્નો કરે। અને આપણા વિદ્વાનોમાં પ્રાચીન એવી પરંપરા હતી, અને એને વિદ્યા કહેતા કે 100 પ્રશ્ન એક સાથે કરે અને એ 100 જણાના પ્રશ્ન યાદ રાખી ક્રમ પ્રમાણે જવાબ આપી દેવા, એવી વિદ્યા આપણે ત્યાં પ્રાચીન કાળમાં। જ્યારે મહાપુરુષો જતા તો આવી પરીક્ષાઓ વિદ્વાન કરતા, અને 100 બ્રાહ્મણ એક સાથે આવ્યા, 100 એક સાથે પ્રશ્ન કર્યો, અને મહાપ્રભુજીએ ક્રમ પ્રમાણે એક પ્રશ્નોના 100 ને જવાબ આપી દીધા, અને બધા વંદન કરી અને મહાપ્રભુજીના શરણે આવી ગયા। એક ઘટ સરસ્વતી નામનો બ્રાહ્મણ હતો, એણે પોતાની વિદ્યાના બળે સરસ્વતીજીને ઘડામાં પૂરી રાખી, અને શાસ્ત્રાર્થ કરવા જાય વિદ્વાનો સાથે, અડધો શાસ્ત્રાર્થ થયો હોય ત્યારે ઘડામાંથી સરસ્વતીજીને બહાર કાઢે, અને સરસ્વતીજી પ્રમાણ આપે કે આ વિદ્વાન સાચો છે અને તમે ખોટા છો, એમ કરીને શાસ્ત્રાર્થ જીતીને આવતો। એનું નામ જ પડી ગયું ઘટ સરસ્વતી, અને મહાપ્રભુજી જોડે શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યો, અને શાસ્ત્રાર્થ ચાલ્યો અને રાહ જોઈ હમણાં સરસ્વતીજી બહાર આવશે, હમણાં સરસ્વતીજી બહાર આવશે, હમણાં સરસ્વતીજી બહાર આવશે। સરસ્વતીજી કાંઈ બોલ્યા જ નહીં, અને શાસ્ત્રાર્થમાં હારી ગયો, દુખી થઈને ઘડો લઈને ઘરે આવ્યો, અને જ્યાં ઘડો ઘરમાં મૂક્યો એટલામાં સરસ્વતીજી પ્રગટ થયા અને બોલ્યા શું છે? ત્યારે વિદ્વાને કહ્યું, અરે દરેક વખતે શાસ્ત્રાર્થમાં આપ બોલો છો, મારા પક્ષમાં આપ જવાબ આપો છો, અને હું જીતીને આવું છું, આજે બોલ્યા કેમ નહીં? જ્યારે મહાપ્રભુજી સાથે શાસ્ત્રાર્થ થતો હતો, જીતવું કેટલું જરૂરી હતું? ત્યારે સરસ્વતી કહ્યું, આ જેટલા વિદ્વાનો છે ને એ તો મારા પુત્રો છે, મારા બાળકો છે, પણ મારા પતિ સામે બિરાજ્યા હોય તો મારાથી કેમ કરીને બોલાય? જય। એટલે સર્વોત્તમ સૂત્રમાં એક નામ છે મહાપ્રભુજીનું, વાગપતયે નમઃ। વાગ એટલે સરસ્વતી, અને સરસ્વતીના પતિ છો, કારણ પ્રભુના મુખમાંથી સરસ્વતીજીનું પ્રાગટ્ય છે, અને મહાપ્રભુજી મુખારવિંદનો અવતાર છે, એટલા। આમ ઘટ સરસ્વતી ઓરછામાં મહાપ્રભુજીના ત્યાં
કનકાભિષેક આદિ એની પણ પ્રસંગ આગળ આવે. ક્ષિપ્રા નદીના તટ ઉપર મહાપ્રભુજી પધાર્યા છે. ચારે બાજુ કોઈ વૃક્ષ ન દેખાયું બેસવા માટે. અરે અમે ક્યાં બેસીને પારાયણ કરીશું? એટલામાં ઉડતું ઉડતું એક પીપળનું પત્તું આવ્યું અને મહાપ્રભુજી એ પીપળનું પત્તું ખાડો ખોદીને વાવી દીધું. વૈષ્ણવ પૂછ્યું, જયરાજ આ પત્તું કેમ વાવ્યું? કાલે જોજો શું થાય છે. અને બીજા દિવસે સવારે જોયું તો વિશાળ પીપળનું ઝાડ ઉગી ગયું છે અને મહાપ્રભુજી એના નીચે બિરાજી અને ભાગવતજીનું પારાયણ કર્યું છે. આજે પણ તમે ત્યાં જશો તો પીપળના વૃક્ષના તમને દર્શન થશે. મહાપ્રભુજીને અહીંયા વંદન કરીએ. આગળ 74માં બેઠકજી એ પુષ્કરના બેઠકજી. પુષ્કર એ અતિ પ્રાચીન સ્થાન છે. કહેવાય છે કે સૃષ્ટિનું સર્જન આ સ્થાનેથી થયું. આખી સૃષ્ટિનું કેન્દ્ર ત્યાંથી સર્જન બ્રહ્માજીનું એકમાત્ર મંદિર ભારત વર્ષમાં આ પુષ્કરમાં માનવામાં અતિ પ્રાચીન સ્થાન. અને ત્યાંથી ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને આખું સૃષ્ટિનું સર્જન થયું. એવો ક્રમ અહીંયા બતાવવામાં આવે છે. અને મહાપ્રભુજી પુષ્કરમાં પધાર્યા છે અને તીર્થોના રાજા આ પુષ્કર તીર્થરાજ પુષ્કર કહેવામાં આવે છે. અને આમ અહીંયા મહાપ્રભુજી 7 દિવસ ભાગવતજીનું પારાયણ કર્યું છે. શ્રીનાથજી પણ જયારે નાથક દ્વારા પધારતા હતા ત્યારે એમનો રથ અહીંયા રોકાયો હતો. એવું આ દિવ્ય સ્થાન પુષ્કરજી, જ્યાં બ્રહ્માજી અને એનું શ્રવણ મહાપ્રભુજીના પારાયણનું કરવા આવે છે. મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 75માં બેઠકજી કુરુક્ષેત્રના બેઠકજી. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકાહ પાંડવા શૈવ કિમ કુર્વત સંજય. ગીતાજીનો પહેલો શ્લોક અને એમાં કુરુક્ષેત્રનું નામ આવે છે. આજે પણ જયારે તમે કુરુક્ષેત્ર જાઓ ત્યાં મહાપ્રભુજીના સુંદર બેઠકજી છે. એના પહેલા કરનાલ નામનું ગામ આવે છે. મહાપ્રભુજીની કૃપાથી ત્યાં પણ આપણી હવેલી છે. ગોરધનનાથજીનું સ્વરૂપ સુંદર બિરાજે છે કરનાલમાં. એ કર્ણની રાજધાની હતી. કર્ણનું એ શહેર હતું જે સૌથી મોટો દાતા કહેવાય છે. અને આગળ કુરુક્ષેત્ર આવે ત્યાં આ મહાભારતનું યુદ્ધ જ્યાં થયું છે. કેટલી ઘટનાઓ આ કુરુક્ષેત્રના, અત્યારે તેટલો સમય નથી પણ કુરુક્ષેત્ર સાથે ઘણી બધી ઘટનાઓ જોડાયેલી છે. એને ધર્મક્ષેત્ર કહેવાયું છે આ કુરુક્ષેત્રને, જ્યાં ભગવાને ગીતાજી ગાઈ છે. એવું આ પરમ પાવન સ્થાન અહીંયા મહાપ્રભુજી પધાર્યા છે. સરસ્વતી કુંડના તટ કિનારે વિરાજમાન થઈ મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કર્યું છે. મહાપ્રભુજીને વંદન કરીએ. આગળ 76મી બેઠકજી એ હરિદ્વારના બેઠકજી છે. કલકલ પાસે ગંગાજીના કિનારે મહાપ્રભુજી વિરાજમાન છે. કલકલ વહેતા ગંગાજીને મહાપ્રભુજીએ ભાગવતજીનું પારાયણ સંભળાવ્યું છે. વંદન કરીએ. 77માં બેઠકજી એ બદ્રિકાશ્રમના બેઠકજી છે. મહાપ્રભુજી તપકુંડ પાસે બિરાજમાન થયા છે અને વામન જયંતીનો દિવસ હતો. મહાપ્રભુજીનું વ્રત હતું. દમલાજીને કહ્યું કે કંઈક ફલાહાર ગોતીને લાવો. અને અહીંયા ફલાહાર ક્યાં મળે? ચારે બાજુ બરફની વર્ષા થઈ રહી છે અને અહીંયા ક્ષુધાતુર છે અને બધા વ્રત છે. અને ત્યાં બદ્રીનાથજી પધાર્યા. આજ્ઞા કરી મહાપ્રભુજીને, આજે મારી ઈચ્છા અને આજ્ઞા છે કે આપ ભોજન કરી દો. કારણ કે આટલી શીત છે, આટલી બરફ વર્ષા થઈ રહી છે અને આપ જો ભોજન નહીં કરો તો આપના શરીરમાં રોગ આવી જશે અને રોગગ્રસ્ત થઈ જશે. મારી આજ્ઞા છે કે આજે આ વ્રત તોડીને ભોજન કરો. અને એમ પણ શાસ્ત્ર એમ કહે છે કે ઉત્સવાંતે પારણા. ઉત્સવનો અંત થાય એટલે પારણા થઈ જાય. આપણે ત્યાં ક્રમ એ છે કે જયંતીના પંચામૃત થાય એટલે પછી પારણા કરી શકાય. કારણ કે ઉત્સવાંતે, ઉત્સવ પૂરો થાય એટલે પછી પારણાનો ક્રમ છે. તો કે હવે એ જયંતીનો સમય થઈ ગયો છે એટલે મારી આજ્ઞાથી આપ ભોજન કરો. એટલે વામન દ્વાદશીમાં ઉત્સવ પછી ભોજન કરવાનો આજ્ઞા અહીં મહાપ્રભુજીએ પ્રાપ્ત કરી છે. વંદન કરીએ મહાપ્રભુજીને. આગળ કેદારનાથના બેઠકજી છે. 78માં મહાપ્રભુજી કેદારનાથ પધાર્યા છે. કેદારકુંડ પાસે મહાપ્રભુજી ભાગવતજીના પારાયણ કર્યા છે. સ્વયં મહાદેવજી ભાગવતજીનું પારાયણ શ્રવણ કરવા માટે આવે છે. ત્યાં મહાપ્રભુજીને દંડવત કરીએ. 79માં બેઠકજી એ વ્યાસાશ્રમમાં 79 વ્યાસાશ્રમના બેઠકજી કૃષ્ણદાસ મેઘન સાથે મહાપ્રભુજી પધાર્યા છે. વ્યાસજી સામેથી મળવા માટે પધાર્યા છે. પોતાની ગુફામાં પધરાવીને લઈ ગયા છે. ભ્રમર ગીતના શ્લોક ઉપર 3 દિવસ સુધી ચર્ચા થઈ. કૃષ્ણદાસ મેઘનને કહ્યું તું બહાર ઉભો રહેજે, હું સત્સંગ કરી ચર્ચા કરી ભગવત ચર્ચા કરીને આવું છું. 3 દિવસ લાગી ગયા અને ભૂખ્યા તરસા કૃષ્ણદાસ મેઘન બહાર ઉભા રહ્યા. એટલામાં એક શિલા ગબડતી આવી અને પોતાના હાથથી 3 દિવસે શિલાને રોકી કૃષ્ણદાસ મેઘને. એ જ્યાં ગાથા કહેવાય છે એ આ વ્યાસાશ્રમના બેઠકજીમાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. આગળ 80માં બેઠકજી એ હિમાલય પર્વત પરના છે. હિમાલય પર્વત પર મહાપ્રભુજી બિરાજમાન થયા છે અને ત્યાં બિરાજી ભાગવતજીનું પારાયણ કર્યું છે. સ્વયં હિમાલય પર્વત બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને પારાયણનું શ્રવણ કરવા માટે પધારે છે. મહાપ્રભુજીને વંદન કરીએ. 81માં બેઠકજી એ વ્યાસ ગંગાના તીરે વ્યાસ ઘાટ ઉપર મહાપ્રભુજી પધાર્યા. આ એ સ્થાન છે મહાપ્રભુજી દમલાજીને કહ્યું કે જ્યાં વ્યાસજીનો જન્મ થયો હતો
અને આ સ્થાન પર જન્મ છે એટલે એને વ્યાસ ગંગા કહેવામાં આવે છે. ચોકરના વૃક્ષ નીચે મહાપ્રભુજી બિરાજમાન થયા. નિત્ય ગંગાજી શ્રવણ કરવા માટે બિરાજમાન પધારે છે. મહાપ્રભુજીને વંદન કરીએ. 82માં બેઠકજી મંદરાચલ પર્વત. કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયો ત્યારે આ મંદરાચલ પર્વતને રહી બનાવી અને વાસુકી નાગને દોરડું બનાવીને મંથન થયું હતું. એ આ હિમાલયનો ભાગ હિમાચલ પ્રદેશમાં મંદરાચલ પર્વત બિરાજમાન છે. ત્યાં મહાપ્રભુજી પધાર્યા છે અને મધુસૂદન પ્રભુના દર્શન એમને થયા. નિત્ય ભાગવતજીનું શ્રવણ કરવા માટે પધારતા હતા. 83માં બેઠકજી શ્રી અડેલમાં બેઠકજી. મહાપ્રભુજી કાશીમાં બિરાજમાન રહેતા પણ શાસ્ત્રાર્થ કરવા માટે લોકો એટલા બધા આવવા લાગ્યા અને સેવામાં શ્રમ પડવા લાગ્યો એટલે યમુનાજીને તટ ઉપર અડેલમાં જઈ અને મહાપ્રભુજીએ ઘર બનાવ્યું. મહાપ્રભુજીનું નિજ ગ્રહ કહેવાય અડેલ, જે કાશીની નિકટ આવે છે. અને ત્યાં મહાપ્રભુજી આવીને બિરાજમાન થયા. પણ ત્યાં પણ શાસ્ત્રાર્થ માટે ઘણા વિદ્વાનો આવીને બેસતા અને મહાપ્રભુજીને ખૂબ અવેર થઈ જતી સેવામાં. એકવાર એવું જ થયું, રાજભોગનો સમય થયો અને અનવસર કરાવીને જ્યાં મહાપ્રભુજી પધાર્યા અને એટલામાં કોઈ વિદ્વાન આવી ગયા. વિદ્વાન આવ્યા અને શાસ્ત્રાર્થ ચાલ્યો અને હવે તો ઉત્થાપનનો સમય નવનીત પ્રિયાજીને થઈ ગયો, જગાવાનો સમય થઈ ગયો અને મહાપ્રભુજીનો શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે. એકદમ અડધા શાસ્ત્રાર્થમાંથી જવાય નહીં તો હારી ગયા કહેવાય, પછી મતની પ્રસ્થાપના ન થાય. અને અહીંયા નવનીતલાલ પ્રતીક્ષા કરે છે, અરે હજી મહાપ્રભુજી પધાર્યા નહીં, મારું ઉત્થાપન ક્યારે થશે? અને ઉત્થાપન આટલા મોડા થશે તો શયન ક્યારે હું આરોગીશ? બહુ વાર થઈ ગઈ. એટલે નવનીતલાલ પહોંચ્યા અક્કાજી પાસે. મહાપ્રભુજીના માતાશ્રી ઇલ્લમ્મા ગારુજી પાસે પહોંચ્યા અને કહ્યું, આપ આવો અને મારા ઉત્થાપન કરાવો. ઇલ્લમ્મા ગારુજીએ કહ્યું, અરે મને બ્રહ્મ સંબંધ નથી, અને બ્રહ્મ સંબંધ નથી તો આપનો સ્પર્શ હું કેમ કરું? અને જો મહાપ્રભુજીને વલ્લભને ખબર પડશે તો એ નારાજ થશે. નવનીતલાલ કહે, આવો હું તમને બ્રહ્મ સંબંધ કરાવું. અપ્રસ કરીને બોલાવ્યા ઇલ્લમ્મા ગારુજીને. હાથમાં તુલસી દલ આપી. નવનીતલાલ પોતે બિરાજ્યા છે. નવનીત પ્રિયાજી જ્યાં છે નાથદ્વારાની બાજુમાં મંદિર છે નવનીત પ્રિયાજી, અને એમને કહ્યું કે અરે ઇલ્લમ્મા ગારુજી, હું આપનો ગુરુ બનીશ અને હું આપને બ્રહ્મ સંબંધ મંત્ર આપીશ. હાથમાં તુલસી દલ આપ્યા અને કહ્યું, હું જેમ બોલું ને એમ મંત્ર બોલતા જાય. અને નવનીતલાલ પોતે બ્રહ્મ સંબંધ મંત્ર બોલાવે અને એમની સાથે સાથે ઇલ્લમ્મા ગારુજી બોલતા જાય. જ્યાં પંચાક્ષર બોલ્યા અને કહ્યું, લાવો હવે તુલસીદલ મારા ચરણોમાં પધરાવો. ચરણોમાં પધરાવ્યા અને નવનીતલાલે કહ્યું, હવે ઇલ્લમ્મા ગારુજી હું તમારો ગુરુ થઈ ગયો, લાવો મારી ગુરુ ભેટ આપો, મારી ગુરુ દક્ષિણા આપો. ઇલ્લમ્મા ગારુજી તો એટલા પ્રસન્ન થયા, પ્રભુ કોઈ ગુરુ પ્રભુ પાસે પહોંચાડે તો આપ તો પ્રભુ જ મારા ગુરુ બન્યા. એટલે ઇલ્લમ્મા ગારુજી કંઠાભરણ પહેર્યું હતું. એ કંઠાભરણ કાઢી કંઠેસરી અને નવનીત પ્રિયાજીને આપી અને કહ્યું, આ કંઠેસરી આપ સદાય ધારણ કરો. અને કહેવાય છે કે આજે પણ ભલે શૃંગાર બધા કાઢી લઈએ પોઢાડતી સમયે, પણ કંઠાભરણ તો હંમેશા ઠાકોરજી ધારણ કરે. એ ઇલ્લમ્મા ગારુજીના ભાવ છે. એનું આખું ધોળ ગાવામાં આવે છે. મહાપ્રભુજી અડેલમાં બિરાજતા ગ્રહસ્થાશ્રમ ભોગવવાને કારણે એ ધોળનું નામ જ કંઠેસરી છે. કઈ રીતે કંઠેસરી ભેટ આપી એની આખી કથા સુંદર રીતે વર્ણન. તો એ આ અડેલ, જ્યાં મહાપ્રભુજીના અનેક પ્રસંગો આ અડેલમાં સાથે જોડાયેલા છે. ઇતિહાસના ઘણા પાનાઓ અડેલના સ્થાનમાં લખાયેલા છે. એવા ઘણા પ્રસંગો અડેલ સાથે જોડાયેલા. તો અડેલમાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો શ્રી વલ્લભ જય. 84માં બેઠકજી ચરણાન. જ્યારે આપણે બનારસ જઈએ ને ત્યાંથી ગુસાઈજીની પ્રાગટ્ય સ્થળી જઈએ. જો ગિરિરાજજીના એક ભાઈ કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં છે અને ત્રીજા ભાઈ એ આ ચરણાદ્રી પર્વત છે, જે આજે ચરણાદ નામથી ઓળખાય છે. વામન ભગવાનના ચરણ ચિહ્ન આ ચરણાદ્રી પર્વત છે, એટલે એનું નામ ચરણાદ્રી છે. અને અહીંયા મહાપ્રભુજી આવીને મુકામ કર્યો છે. કારણ કે અડેલમાં પણ ખૂબ વિદ્વાનો આવતા અને સેવામાં ઘણી અવેર થઈ જતી, એટલે હવે ચરણાટમાં નિવાસ કર્યો, ઘર બનાવ્યો. મહાપ્રભુજીને પાંડુરંગ વિઠ્ઠલનાથજીએ વચન આપ્યું છે કે આપના કુળમાં મારે જન્મ લેવો છે. ગોપીનાથજી બલદેવ શ્રી ગોપીનાથ કહીએ વિઠ્ઠલ નંદાનંદ. માનો બલદેવજી સ્વરૂપે ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું છે અને હવે ગુસાઈજીને પ્રગટ થવાનો સમય છે. આ પોષ મધ્યાને, પોષ માસમાં, કારણ કે પુષ્ટિ કરવા માટે પધાર્યા છે ને, પોષણ કરવા, અનુગ્રહ કરવા માટે પધાર્યા. નવમી તિથિ, કારણ કે બે નવમી બહુ મહત્વની, એક રામનવમી અને બીજી નંદ મહોત્સવની નવમી. એટલે કે આ ગુસાઈજી કેવું સ્વરૂપ છે? આચાર્ય સ્વરૂપે પ્રગટ થશે એટલે રામની મર્યાદા સાચવશે અને કૃષ્ણનો આનંદ આપશે, એટલે નવમે પ્રગટ થયા છે.
બંને સ્વરૂપનો આનંદ આપવાના છે. રામ જેવી મર્યાદા અને કૃષ્ણ જેવા આનંદનું દાન. નવમે કોણ પ્રગટ થયું? શ્રીનાથ. અક્કાજી ઉર ઉપન્યો આનંદ. આ કોણ પ્રાગટ્ય છે? વેદમાં જે કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, એ વેદનો આનંદ નંદ બાબાના ઘરે લાલન રૂપે પ્રગટ થયો. એટલે શું ગાઈએ? નંદ ઘેર આનંદ ભયો. આનંદ ભયો પછી જય કનૈયા લાલ કી કૃષ્ણ નામ. પણ વેદનો પરમાત્મા પ્રગટ થયો છે એટલે નંદ ઘેર આનંદ. અને એ જ આનંદ લક્ષ્મણ ભટજીને ત્યાં પ્રગટ થયો એટલે સર્વોત્તમ સ્તોત્રમાં પહેલું નામ આનંદાય નમઃ. અને એ જ લક્ષ્મણ ભટજીના ઘરે પ્રગટ થયેલો આનંદ ફરી પ્રગટ થયો એટલે આનંદ. આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ. આનંદ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટ્યો. અને આમ ગુસાઈજી ના પ્રાગટ્ય થવાનું છે. અક્કાજી નવનીત લાલ નું પલ્લું ઝુલાવે છે અને જુએ છે તો પ્રભુ મરક 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 સ્મિત કરે છે. આવીને મહાપ્રભુજીને કહ્યું કે આજે ઠાકોરજી બહુ પ્રસન્ન થતા હતા, હસતા હતા. કેમ? મહાપ્રભુજી કહ્યું એ જ પ્રભુ તમારા ઘરે લાલન બનીને પ્રગટ થવાના છે ને એટલે તમને જોઈને હસી રહ્યા છે. સમય આવ્યો નવમે. મહાપ્રભુજી વિરાજમાન છે, ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે. એટલામાં એક બટુક નામનો સંન્યાસી પર્વતના વનમાં રહેતો. એની પાસે એક વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ હતું. આજે શ્રીનાથજીના મંદિરની બાજુમાં વિઠ્ઠલનાથજીનું મંદિર છે ને, એ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ આની પાસે હતું, બટુક સંન્યાસી પાસે. અને એ પ્રભુએ આજ્ઞા કરી કે હમણાં ને હમણાં તમે આચાર્ય ચરણ પાસે જાઓ અને મારું સ્વરૂપ એમને પધરાવી દો. અને પેલો આજ્ઞા થઈ પ્રભુની એટલે બટુક સંન્યાસી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈને મહાપ્રભુજી પાસે આવ્યો અને કહેવા લાગ્યો પ્રભુએ મને આજ્ઞા કરી છે કે આ સ્વરૂપ હું આપને પધરાવી દઉં. એટલે મહાપ્રભુજી કહ્યું લાવ અમને આપો. અને જ્યાં હાથમાં લીધું એટલામાં જ એક દાસી દોડતી દોડતી આવી. મહારાજ જયરાજ બધાઈ છે, બધાઈ છે. ક્યાં હુઆ? कहा आपके घर लालन को प्रागट्य થયું છે, આપને ત્યાં લાલન નું પ્રાગટ્ય થયું છે. અને ત્યારે મહાપ્રભુજી એટલું બોલ્યા, ઓહો આજે તો પ્રભુ અમારે ત્યાં બે સ્વરૂપે પધાર્યા. એક તો વિઠ્ઠલનાથજી સ્વરૂપે સેવા લેવા અને એક લાલન સ્વરૂપે સેવા કરવા. તો વિઠ્ઠલનાથજી આ ક્ષણે અમારા પાસમાં પધાર્યા છે એટલે અમારા લાલન નું નામ હું વિઠ્ઠલનાથજી રાખું છું. અને ચારે બાજુ આનંદ વ્યાપી ગયો. પ્રગટ્યા પરમ દયા. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસના શબ્દોમાં કહું તો બંધુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘનશ્યામ તમાલ અને જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયા. એ પરમ દયાળ છે એટલે જ બધાની જય બોલાવીએ. વલ્લભાધીશની જય, શ્યામ સુંદર યમને મહારાની કી, ગોવર્ધનનાથ કી જય. પણ જ્યારે જ્યારે ગુસાઈજીની જય બોલાવીએ ત્યારે શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પરમ દયાળ જોડો. કારણ કે એમના જેવો પરમ કૃપાલ ને દયાળ બીજો કોણ? જે જીવ જાતિ હોય કોઈ રે તને તત્ક્ષણ સર્વે સુખ હોય રે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે. શ્રી ગુસાઈજી કેવી કેવી કૃપા કેવા કેવા જીવો પર કરી છે. કોઈ પક્ષી હોય કે પંછી હોય, કોઈ